તો આ તરફ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ફરી આગ ભભૂકી ઉઠી છે। પાનોલીની સલ્ફર મિલ કંપનીમાં આગ લાગી છે। આગના બનાવમાં 3 થી 4 કામદારો દાઝી ગયા છે। કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આગના દ્રશ્યો આપ જોઈ શકો છો। પાનોલી જીઆઈડીસીમાં સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાથી 4 કામદારો દાઝ્યા છે અને હાલ તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે, પણ જે આગ લાગી આપ તેના દ્રશ્યો જોઈ શકો છો। ધુમાડાના ગોટે ગોટા જોઈ શકો છો। અંકલેશ્વરની આ ઘટના છે, જેમાં 4 કામદારો હાલ ઇજાગ્રસ્ત છે અને તેઓ સારવાર હેઠળ છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટના ગોંડલ પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે। દેવચડી, બાંદ્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ત્યારે ભર ઉનાળે વરસાદી છાંટા આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે કેરીના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે, કેમ કે ભર ઉનાળે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, જેમાં દેવચડી, બાંદ્રા સહિતના જે ગામો છે તેમાં કમોસમી વરસાદ વરસ્યો છે। તો અમદાવાદમાં રહેલા પાકિસ્તાનીઓને પરત મોકલાશે। અમદાવાદથી બસ મારફતે અટારી બોર્ડર જવામાં આવશે। તે લોકોને બસ મારફતે અટારી બોર્ડર મોકલવામાં આવશે। અમદાવાદથી જે પાકિસ્તાનીઓ અમદાવાદમાં રહેલા છે તેઓને મોકલવામાં આવશે પરત। ત્યારે શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા હતા આ પાકિસ્તાની નાગરિકો। શોર્ટ ટર્મ વિઝા પર આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને હવે પરત તેમના વતન, તેમના પાકિસ્તાન મોકલાશે અને તેના માટે પણ બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં બાંગ્લાદેશીઓ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું। જીઆઈડીસી, હોટેલ, જ્વેલર્સમાં પરપ્રાંતિયોની પૂછપરછ હાથ ધરવામાં આવી। હવેલી ગલી, ચોકસી બજાર, સર્કલ ચોકમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ અને મોબાઈલ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે જૂનાગઢમાં પણ બાંગ્લાદેશીઓ અંગે સર્ચ ઓપરેશન એસઓજી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। તો બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અંગે ભાવનગરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું। એસઓજીનું મોતી તળાવ, શેરડી પીઠના ડેલામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા, તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે। ત્યારે 100થી વધુ બાંગ્લાદેશી લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા। ત્યારે ભાવનગરમાં પણ બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરીના મામલે છે તે ભાવનગરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 100થી વધુ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા। વાત બોટાદની કરીએ તો બોટાદમાં પણ ઘૂસણખોરી મામલે પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધર્યું હતું, જેમાં એસઓજી, એલસીબી, ટાઉન પોલીસ અને રૂરલ પોલીસે આ તપાસ હાથ ધરી હતી। 300 લોકોની પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં સોની બજાર, બખારિયા, અંબાજી અને લીમડા ચોકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। અને જે તમામ શંકાસ્પદ વિસ્તારો છે તેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં 300 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે બોટાદમાં પણ ઘૂસણખોરી અંગે પોલીસનું સઘન તપાસ હાલ ચાલી રહી છે। તો અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ડિટેન કરવાનો જે મુદ્દો છે તેમાં વિપક્ષ નેતા શહજાદ ખાને ક્રાઇમ બ્રાન્ચની મુલાકાત કરી અને બોર્ડર પર સિક્યુરિટી વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને ગેરકાયદેસર રીતે આવ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય, ગેરકાયદે આવેલા લોકોને શોધી શકે તેવી કમિટી બનાવો અને બોર્ડર સિક્યોર હોય તો આ પ્રકારે કોઈ પ્રવેશી શકે નહીં તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। आज अहमदाबाद शहर पुलिस द्वारा एक ड्राइव चलाने में आया। वेरिफिकेशन प्रोसेस के लिए चंदूड़ा विस्तार से करीबन 350 से 400 लोगों को क्राइम ब्रांच में लाया गया। मैं मानता हूं कि अहमदाबाद पुलिस की सराहनीय कामगिरी है। अहमदाबाद पुलिस ने अच्छा काम किया है कि एक ड्राइव चलाया है। जो इलीगल इमिग्रेंट्स जो अहमदाबाद शहर में रहते हैं उनके खिलाफ उन्हें पहचानने के लिए ड्राइव चलाया गया है। उसमें हम समर्थन भी देते हैं और आभार भी व्यक्त करते हैं। लेकिन उस ड्राइव में ऐसे कई लोग थे जो यहाँ के लोकल्स थे, जो इंडियंस हैं, जो अहमदाबाद में काफ़ी सालों से रहते हैं, उन्हें भी डिटेन कर दिया गया है। कि जो लोग इंडियंस हैं उन्हें कुछ नहीं करने में आएगा, उन्हें डॉक्यूमेंट वेरिफिकेशन के लिए ड्राइव को चलाया गया है।
તો અમદાવાદમાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે. તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ચંડોળા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ, શકમંદોના વેરિફિકેશન માટે અટકાયતી પગલાં લીધા તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે જે શંકાસ્પદ એરિયો છે ત્યાંથી લોકોને લાયા છે અને ત્યાંથી ઘણી વખત બાંગ્લાદેશી નાગરિકો પકડાયા પણ છે, પરંતુ બહુ સ્પષ્ટ પોલીસનું કહેવું છે કે જે ભારતીય નાગરિક છે એને કોઈ તકલીફ નહીં પડે, જે વિદેશી એને છોડવામાં આવવાના નથી. એ સ્વાભાવિક છે. ભારતના નાગરિકો તો અમેરિકાથી આપણે જોયું કે કેવી સ્થિતિમાં એમને લાયા હતા, હાથમાં હથકડીઓ, પગમાં બેડીઓ. આપણે તો અહીંયા એવું નથી, પરંતુ જે ભારતીય છે એમની ચિંતા કરવા જરૂર નથી. વેરિફિકેશન થઈ રહ્યું છે, ઘણાના આધાર કાર્ડ સ્કેન થતા નથી અથવા બીજો કયું છે, એટલે એની ચકાસણી થઈ રહી છે ને વધારે ઘણા બધા લોકોને જવા દીધા છે અને બાકીના લોકોને પણ જેમની પાસે પુરાવા છે એમને જવા દેવામાં, એક પણ ભારતીય નાગરિકને નહીં રાખે એવી જવાબદારી જે છે એ ક્રાઇમ બ્રાન્ચે લીધી છે. તો કોંગ્રેસના આક્ષેપ પર ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે સરકારની સૂચનાથી પોલીસે કાર્યવાહી કરી. 1000થી વધુ બાંગ્લાદેશી ગેરકાયદે વસવાટ કરતા હતા અને મોટાભાગના લોકો પાસે બંગાળમાં બનેલા આધાર કાર્ડ પણ છે. સાથે 1000 જેટલા બાંગ્લાદેશી નાગરિકો જે બિન અધિકૃત રીતે કોઈપણ જાતના ઇમિગ્રેશન વગર ગુજરાતની અંદર વસવાટ કરતા હતા એને પકડ્યા છે. અને આ કામગીરીને બિરદાવવાની જગ્યાએ કોંગ્રેસ એની ઉપર પણ રાજકારણ રમી રહી છે કે આ બાંગ્લાદેશીઓનો પક્ષ લેવા માટે કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણેના નિવેદનો આપી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ એવા નિવેદન આપતા હોય એક બાજુ કે સરકાર જે પણ એક્શન લેશે એમાં અમારું પૂરું સમર્થન છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતે રાજકારણ રમી પોતાના મતબેંક બચાવવા માટે અને બાંગ્લાદેશીઓનો ખોટી રીતે પક્ષ લેવા માટે આવા નિવેદનો આપે છે. તો આ તરફ વિસનગરમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઋષિકેશ પટેલની હાજરીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. રેલવે સર્કલથી બજરંગ ચોક સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે કેન્ડલ માર્ચ દ્વારા લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરીને જવાબ આપવામાં આવશે. તો આતંકી હુમલામાં સુરક્ષા ચૂકને લઈ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે સુરક્ષામાં ચૂક સરકારે સ્વીકારી છે. દેશમાં 1.80 લાખ સૈનિકોની જગ્યા ખાલી છે. ભાજપના શાસનમાં ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું છે તેવું પણ મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું. અને વધુમાં પકડાયેલા ડ્રગ્સ અને પહેલગામ હુમલાને સંબંધ છે તેવું પણ દોશીએ કહ્યું છે. ત્યારે ડ્રગ્સથી કમાયેલા રૂપિયા આતંકવાદ માટે ખર્ચ થાય છે અને દેશ મહત્વનો છે કે ધંધો સરકાર જાહેર કરે તેવું પણ મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે. એક તરફ નિર્દોષ નાગરિકો પોતે પોતાના પરિવાર સાથે પ્રવાસે ગયા હોય ત્યારે ખુદ સરકાર સ્વીકારી રહી છે કે સુરક્ષામાં મોટી ખામી રહી ગઈ છે. આ બધાની વચ્ચે સૌથી મોટી વાત, કેન્દ્ર સરકારની 1,80,000 જેટલા સૈનિકોની જગ્યા લાંબા સમયથી ભારત સરકાર દ્વારા લશ્કરમાં ભરતી કરવામાં આવતી નથી. દુઃખ સાથે કહેવું પડે, જે તે સમયે ગુજરાત જ્યાંથી ગેટવે બની ગયો ડ્રગ્સનો સમગ્ર દેશ અને ઇન્ટરનેશનલ માર્કેટ માટે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા રદ કરવામાં આવી છે. કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તે હુમલાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામની શોભાયાત્રા રદ કરવામાં આવી છે. 29 એપ્રિલને મંગળવારે જ્યારે પરશુરામ જયંતિ છે તે નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે તેના કારણે આ શોભાયાત્રા હવે રદ કરવામાં આવી છે. પરશુરામ યાત્રા ગઈકાલે યુવાનોને બોલાવી સભા ભરી અને એમને કહ્યું કે માનવતા અને રાષ્ટ્રપ્રેમ આપણે ધર્મની સાથે જ માત્ર પરશુરામ ભગવાનની આરતી ઉતારી અને શોક સભા નિમિત્તે પ્રભુ સ્મરણ કરી અને મોટી યાત્રા નીકળવાની તે બંધ રાખી. તો આતંકવાદી જે હુમલો થયો તે હુમલાને લઈ મુસ્લિમ સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. મુસ્લિમ સમાજે પણ તે આ હુમલાને બખોડ્યો છે. કપડવંજમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો અને નારા પણ લગાવવામાં આવ્યા કે ગલી ગલી મેં શોર હૈ, પાકિસ્તાન ચોર હૈ, તેવા નારા પણ મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે. અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કપડવંજમાં તમામ બજાર બંધ પાડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતીક અને કપડવન ટોટલ દરેક ધર્મ દરેક સમાજના લોકોએ બંધ પાડ્યું છે. જે પાકિસ્તાનની કૂટનીતિ અને પાકિસ્તાન આતંકવાદી દ્વારા જે પહેલગામમાં નિર્દોષ 28 લોકોની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં પાકિસ્તાનના વિરોધમાં કપડવન તાલુકો અને કપડવન શહેર આખું બંધ પાડ્યું છે. તો જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા છે. વાદળ ફાટવાથી રસ્તા બંધ થતા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા. ગાંધીનગરના અને વાવોલના 2 પ્રવાસી ત્યાં ફસાયા હતા. 1 રાત અને 1 દિવસ ગાડીમાં ભૂખ્યા તરસ્યા રહ્યા અને આર્મી જવાનોએ 7 કિલોમીટર ચાલીને તેમના સુધી ખાવાનું પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોએ મુસાફરો પાસેથી ડબલ ભાવ વસૂલ્યા ત્યારે પરિવારજનો સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પહેલગામમાં હુમલો થયો, પણ પહેલગામમાં જે દિવસે હુમલો થયો એના આગલા દિવસે જ અમે જઈને આવ્યા છે ત્યારે તો બધું નોર્મલ હતું અને બીજા દિવસે અમે આ સમાચાર સાંભળ્યા પહેલગામમાં આવું થયું. અમે ગયા ત્યારે તો બધું શાંત જ હતું. આ સાંભળ્યું અને ભૂસ્ખલન થયું, એ બંને વચ્ચે તમને કેવો દર્દ? બહુ દર્દનાક અમને એમ કે અનુભવ થયો એમ કે હવે તો અમે એમ જ ગયા કે હવે અમે ગયા, અમે આ ખીણમાંથી અમને કોઈ બહાર કાઢશે નહીં. રામબન ખરું ને એ એરિયામાં અમારી ગાડી ફસાઈ ગઈ ગાડી, બરાબર. એટલે પાલનપુરવાળા ગાંધીનગરવાળા એમની રીતે ફોનો કરી અને કલેક્ટર સાહેબનો, અને કલેક્ટર સાહેબ આપણે ગુજરાત સરકારના વતી એ લોકોએ સારી સેવા કરી અને આર્મીવાળાને કીધું એટલે આર્મીવાળા રાતે જમવાનું પાણીની વ્યવસ્થા કરી અને પછી બીજા 2 દિવસ અમે રોકાયા ત્યાં વચ્ચે રસ્તા પર. તો જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા પાલનપુરના પ્રવાસીઓ પરત ફર્યા છે. ઘટનાના 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોની આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતા. માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે. કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે ચિંતાનું વાતાવરણ આખા દેશમાં ફેલાયું, જે પરિસ્થિતિ આખા દેશમાં બદલાઈ, એના કારણે સૌ પરિવારજનો અત્યારે પાલનપુરમાં બી એટલા જ ચિંતિત હતા. દરેક પ્રવાસીના પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા, પરંતુ સરકાર સતત યાત્રિકો જોડેના સંપર્કમાં હતી. યાત્રિકો અહીં પરત ફર્યા ત્યારે જે ભાવાત્મક દ્રશ્યો અહીં નિહાળ્યા છે, સૌ પરિવારજનો અત્યંત આનંદ વિભોરમાં છે. એ માહોલ તો બહુ ખતરનાક હતો. બહુ અમને એવો અહેસાસ થયો કે ખરેખર અમે અહીં આવ્યા છીએ બહુ ખોટા આવ્યા છીએ. અમને દિલમાં એવો અહેસાસ થયો કે ખરેખર અમે અંદર નહોતું આવવા જેવું. બધી જગ્યાએ એવું જ હતું, આખા જિલ્લામાં એવું હતું. ત્યાં ભારત સરકાર જવાબ એવો આપે તો પણ કે ભાઈ અમને તો અમે બદલો લઈશું. રાતે 1 વાગે અમે સેક્શન ઘાટ ઉતરી રહ્યા હતા અને ત્યારે વાદળ ફાટ્યું, પહાડ આખો રસ્તો બંધ થઈ ગયો અને ખાઈ પડી ગઈ. સરકારની મદદ BSF વાળા બધાને એ દિવસે તો આખી નાઈટ અમે શોધી રહ્યા હતા. સવારે BSF વાળા આર્મીવાળા કમાન્ડો બધા આવીને અમને લઈ ગયા કેમ્પ ઉપર. કડક જવાબ આપવો જોઈએ કારણ કે અમે ખુદ સંતાઈને બેઠા હતા આર્મીવાળાના કેમ્પમાં. અમે તારીખ 19 તારીખ રાત્રે નીકળ્યા હતા ત્યાંથી શ્રીનગરથી, ત્યારે ભારે વરસાદના કારણે વાદળ ફાટ્યું, ત્યારથી ભેખડો ધસી પડી અને રસ્તો બ્લોક થઈ ગયો. જ્યાં રસ્તો બ્લોક થયો રામબન જિલ્લાની અંદર, ત્યાંથી અમે 1 કિલોમીટર દૂર, જો અડધો કલાક કે 15 મિનિટ થોડા બી આગળ જ ને તો અમને બી જાનહાનિનું નુકસાન થોડું થઈ શકો. પણ જે અમે અડધો કલાક રીટ પાછા હતા ને તેના કારણે અમે આજ બચી ગયા છીએ. સરકારે તો બહુ મદદ, ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી, અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે. જે આતંકવાદી હુમલામાં 2 દિવસ તો અમે ત્યાં ફસાયા, 2 દિવસ લક્ઝરીમાં, 2 દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં. અમને તો બહુ બહાર નહોતા નીકળવા દે, પણ ત્યાંના આર્મીવાળા પોલીસવાળા બહુ અમારી મદદ કરી, અમને બહુ સાથ સહકાર આપ્યો. તો યાત્રાધામ કરનાળી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ યથાવત છે. ચેરિટી કમિશનરે પૂજારીની તરફેણમાં હુકમ કરતા વિવાદ સર્જાયો છે. કુબેર મંદિરના ટ્રસ્ટી દિનેશ ગિરી અને નંદગીરીએ હુકમ નકાર્યો છે. કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટીને લઈ કમિશનરનો હુકમ હતો ત્યારે નિરંજની પંચાયતી અખાડાની દાનપેટીઓનો વિવાદ સર્જાયો છે. દાનપેટીઓને કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ છે. ત્યારે દાનપેટી અને પાવતી બદલવાની પ્રક્રિયા કર્મચારીઓએ હાથ ધરી. નિરંજની પંચાયતી અખાડાના 2 ટ્રસ્ટીઓનો ખુલાસો છે કે ઓર્ડરને લઈ 2 મંદિરો જુદા હોવાનો ખુલાસો કર્યો. કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો અને અખાડાના ટ્રસ્ટીઓએ 2 નોંધણી નંબર અલગ હોવાનું પણ કહ્યું.
कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 का भी जो 7/12 है वो भी दिखाएं, 7/12 के आधार पर ऑर्डर करें, क्योंकि ये जो ऑर्डर आया है ये केवल ऑर्डर है कुबेरेश्वर सोमेश्वर मंदिर का, ट्रस्ट का। इसमें 7/12 का उल्लेख कहीं नहीं है। ये मंदिर कहाँ पर आता है, उसका नक्शा कहीं पर नहीं है, उसका कितने बाई कितने की जगह है ये भी नहीं है। अगर मान लीजिए आपके पास 1 बीघा जमीन है तो 1 बीघा पूरा लिखा जाएगा। अगर आप कहीं मकान बनाते हैं तो भी मकान में कितना स्क्वायर फुट बाई कितना स्क्वायर फुट पूरा लिखा जाता है। लेकिन कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 करके ऑर्डर कर दिए। अब इस ऑर्डर का जो है कहाँ से कहाँ तक आता है उसका कोई उल्लेख नहीं रहता है।